આ ઘટનાનું કારણ શું કામ અંજામ, આ ઘટના કેમ શા માટે આવી બની છે? માં જેથી કરી તમારા વિહારનો ભંગ થયો અને દેવતાઓએ આવો આર્તનાદ કર્યો, મહાદેવ તમને છોડી અને દ્વાર ઉપર દોડ્યા ગયા. આનું કારણમાં એટલું છે કે આપણો કોઈ ગણ છે ને દ્વાર ઉપર નહોતો ને, એટલે મહાદેવના ગણ હતા એટલે આવી ઘટના ઘટી. માં કોઈ જો આપણો સ્પેશિયલ ગણ હોય તો આવી ઘટના ક્યારેય ન ઘટે. આ અંતઃપુરની અંદર, આ હિમાલયની અંદર કોઈએ પ્રવેશ કરવો હોય, આ ગુફાની અંદર કૈલાસની, તો કોઈએ પૂછવું પડે અને આપણી આજ્ઞા સિવાય ગણ કોઈને અંદર ના આવવા દે. આ તો મહાદેવના ગણ હતા એટલે દેવતાઓએ ત્યાં આર્તનાદ કર્યો ને મહાદેવ આર્તનાદ સાંભળ્યો ને મહાદેવ તમને છોડીને ચાલ્યા ગયા. આ બધી ઘટનાનું કારણ છે માં આપણો કોઈ ગણ નથી. એટલે જયા અને વિદ્યા દેવી પાર્વતીને કહે છે માં કોક આપણો ગણ જો ત્યાં ઉભો હોય ને તો કોઈ દી આવી ઘટના ન ઘટે. આપણી આજ્ઞા મુજબ એ ગણ કેમ કરે? માને આવું કહ્યું છે. માં એક પુત્ર આપણો યા તો એક ગણ હોવો જોઈએ. અને બ્રહ્માજી નારદને કહે છે કે નારદ, પાર્વતીજી એવા સમયે સ્નાન કરવાને માટે જાય છે અને આપણી વાણીની અંદર લખ્યું છે પાર્વતી જળ જીલન ચલી નારી નવ લાવે, અંગનો મેલ યુતારીને એના ભડા છે ગણેશ. અંગનો મેલ યુતારીને એના ભડા છે ગણેશ. નહીતર તો મારા મહાદેવનું એક વચન છે, અમારા ગુરુજી એમ કહેતા, બેટા મહાદેવનું વચન છે કે રજ બીજના સંબંધ વિના આ જગતમાં સૃષ્ટિની હવે ઉત્પત્તિ નહીં થાય, નિયમ બધાને લાગુ પડી જાય. દેવી એવા સમયે ગયા છે, નારી નવલો વેશ ને એ સમયે દેવી પંચ તત્વનું માયે પૂતળું બનાયું, એમાં પૂરા છે માયે પ્રાણ જુગ પેલા જન્મી મજોગણી. પંચ તત્વનું માયે પૂતળું બનાયું, એમાં પૂરા છે માયે પ્રાણ જુગ પેલા જન્મી મજોગણી. ધન્ય માતા જોગણી ને ધન્ય મા ભવાની, પૃથ્વીમાં પેલો તારો વાસ, જોગ પેલા જન્મી મા જોગણી. પંચ તત્વનું